હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કહી દે. ધનુ હર હર મહાદેવ કહી દે. ચલો ભાઈ, આજે છે મહાશિવરાત્રી. આપ સૌને હાર્દિક મહાશિવરાત્રી હાર્દિક શુભેચ્છા. સૌને હર હર મહાદેવ. દેવોના દેવ મહાદેવ. હા, અહીંયા નથી ને. મહાશિવરાત્રિના દિવસે બધા ઘણા બધા લોકો ઉપવાસ કરવાના છે. ઉપવાસ કરજો, ઉપવાસનો કરો. હા, એવું મેં આગળથી મેં રુચિરાને કીધું કે રજાનું પ્લાનિંગ કરીશ, પરંતુ તાર પ્રોડક્શન ફૂલ ફ્રેશમાં છે એટલે ત્યાં આગળ મારે હાજરી આપવી જરૂરી છે. કારણ કે આજે એક લોટ ગયો છે વોશિંગમાં. આજે વોશિંગ થઈને આવશે, કાલે માલ બીજા કારખાનામાં જવાનો છે. ઘરે પણ થોડી હાજરી આપવી જરૂરી છે. ઘરે પણ હાજરી આપવી જરૂરી છે. તો હું જો બહાર હાજરી આપીશ તો સમજો ને, જો બહાર બી હાજરી આપવી જરૂર છે. રવિવારે ફૂલ ડે, બસ રવિવારે આમ આ દીકો હજમો ને આમ આ દીકો કેટલો કપ ભરાણો હે કો. અને આને દવા છે ને એની પર ફેવરેટ પીવાની. બીજી પેલી એન્ટીબાયોટિક આમ તે ના પાડી, કાલે એને ઓળખી નાખી. પણ એની જે ફેવરેટ દવા છે કેવી રીતે પાન ફ્લેવર વાળી, પાન ફ્લેવર વાળી એ પીવા જોઈએ. પાપા મને એ પીવડા, મને બહુ ગમે. બોલો, આમાં એને દવામાં એને ગમતું હોય છે બટ એવું ગમે. અને સવાર મમ્મી મને ઉઠાડે તે કહે હું અમેરિકા હતો. હા બોલો, મારે અમેરિકાથી 5 કિલોમીટર કંઈક દૂર જગ્યા હતી, ત્યાં જવાનું હતું. એમાં મમ્મીએ મને ઉઠાડી દીધું. એટલે ભાઈને કીધું કે મારા જોડે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ નથી. ના ચાલશે. બોલો, અમેરિકા સપનામાં અમેરિકા હતો, રહી ગયું. મમ્મીએ મને ઉઠાડી દીધી. હે મમ્મી, મને ઉઠાડી દીધી. હા હા, એમાં કમલેશભાઈ બી હતા પાછા. બધા ભેગા થયા હતા, ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા, ઘણા બધા ભાઈબંધો મળ્યા હતા. ભાઈના જો ઇન્ટરનેશનલ લાયસન્સ હતું, તેમના જોડે ગાડી હતી. મારે બીજી જગ્યાએ જવાનું હતું, કામ ના. હું ધંધાના કામેથી ગયો હતો. મમ્મીએ મને ઉઠાડી દીધી. એટલે એ આવું લગાવ્યું તેલ દિવેલ જુઓ તો ખરા. માથું ધોવાનું છે. આટલા બધા મારા માથામાં તેલ નખાઈ જાય. હવે ધોવાનું છે. કારણ જો આખા ગામનું તેલ નાખ્યું. કાલે મોદી સાહેબે કીધું છે કે તમે રસોડામાં છે ને તેલ ઓછું નાખો. હા, કે આ વખત આપણા ઇન્ડિયામાં હેલ્થના રિલેટેડ ઘણી બધી બીમારીઓ થઈ છે. તેલ છે ને એનો વપરાશ ઓછામાં ઓછો કરો. કશો વાંધો નહીં, તમને સ્વાદ લાગવો જોઈએ. હા, અને હારું આ તો બે બાજુ મરો થાય. જો તેલ ના નાખે કે આ તો કોરું કોરું શાક બને, વધારે પડતો તેલ નાખે તો હેલ્થ બગડે છે. બાવાના બે બગડે છે ભાઈ. લે હાલો ભાઈ, હાથ બાથ ધોઈએ. જોરદાર તેલ વાળા કર્યા છે. ચલો ભાઈ, અત્યારે બધાને વજન કરી રહ્યા છો. હવે અમારું વજન જોઈએ. 68. શું વાત છે? મેં ના કીધું 65 થી 68 કીધું ને મેં, રાઉન્ડ ફિગર. ચાલ, થોડું વધ્યું. હા, ખાસું વધ્યું. બરાબર, ટિફિન પકડો. રુચિતાનું તો 70 વધ્યું. અને ધનુનો 12 કિલો. હું અમને લાગે રેસમાં આગળ વધવાનો. બસ તમે બોડી બનાવ્યા કરો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે ફુલેવર બટાકા. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, રવી નાખ્યું છે. હવે ફૂટી જાય એટલે આપણે વઘાર કરીએ. તમાલપત્ર નાખીએ, અચાર મસાલો, લસણ અને લીલા મરચાં, શાક નાખી દઈએ. ધાણા જીરું, લાલ મરચું, અદરક, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. પકડી લઈ જા બાથરૂમ. બીજું શાક આપણે નાખી દઈએ.
બજારમાં હવે બટાકાના ભાવ ઓછા થઈ ગયા છે અને હવે કાતરીના બટાકા શિવરાત્રી પછી આવશે. અત્યારે અંદરથી પાણીવાળા આવે છે એટલે અત્યારે કાતરી સારી ના થાય. શિવરાત્રી પછી જ કાતરી બનાવજો તો તમારા બટાકા પણ સારા મળે અને કાતરી પણ સારી રહે. આખું 12 મહિના તમારે જોવું ના પડે, કાળા ના પડી જાય. તો અમુક બટાકા એવા હોય તો કાતરી પડી આપણે કાળી થઈ જાય, કાં તો તળીએ તો કાળી થઈ જાય. એટલે શિવરાત્રી પછીના બટાકા જે આવે એમાં જ કાતરી બનાવો ચોક્કસ. સાથે સાથે આપણો મસાલો સરસ થઈ ગયો છે. 2 મિનિટ એને રવા દઈએ, પછી થોડું પાણી નાખીને આપણે એને સીજવા દઈએ. આપણી સબ્જી થઈ ગઈ છે ફુલેવર બટાકાની તૈયાર. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સૂકી ચટણી બનાવીશું. આપણે પહેલાં તલવાળી બનાવી હતી તો અમેરિકાવાળા આવ્યા હતા, એમને ખૂબ ગમી તો મેં કીધું લઈ જાઓ, અમારી પણ એક કંઈક યાદ તમે સાથે લેતા જાઓ. એટલે એમને ચટણી આપી દીધી. એટલે આપણે બીજી ચટણી બનાવી, તમારી સાથે રેસીપી શેર કરું. આ લસણ લીધું છે, એને આપણે એમને ક્રશ કરીશું, એમાં કશું નહીં નાખીએ. એના અંદર આપણે થોડુંક તેલ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પાછું ક્રશ કરી. તમને જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે અંદર મરચું નાખી શકો છો. પાછું એની અંદર આપણે તેલ નાખીશું. ત્રણ ચાર પરી જેવું આપણે તેલ નાખી પાછું ક્રશ કરી. જોઈ શકો છો આપણી ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ થઈ ગઈ છે. હવે એને આવી કાચની બોટલમાં આપણે સરસ એને ભરી લઈશું. તમારે એને ગરમ કરવાની કોઈ જરૂર નહીં. જ્યારે પણ તમે ખાવામાં તમે શાકમાં પણ ઉપયોગ કરી શકો અને ખાવા બેઠા હોય તો સાથે લઈને આને ખાઈ પણ શકો છો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સૂકી ચટણી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું પાઉંભાજી. જેમાં ફુલેવર, કોબી, બીટ, ગાજર અને બટાકા નાખીને આપણે બોઇલ કરેલું છે. આ રૂટિંગ મસાલા છે. આના અંદર સૂકું લસણ, લીલા મરચાં, ટામેટાં અને ધાણાના જે ડાખરા હતા તેને પણ મેં ક્રશ કર્યાના લસણ, અને આ છે થોડીક આપણે લસણની ચટણી. એને આપણે પહેલાં તેલમાં થોડું ફ્રાય કરી એના અંદર જે આપણે મસાલો કર્યો છે એ નાખીએ, જીરું કરીએ, લસણની ચટણી સાથે આપણે બધું ક્રશ કરી મસાલો આપણે શેકીએ. ટામેટાને બધાને સરસ ખાવા દઈએ. એના અંદર આપણે નાખીએ લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, બધું મિક્સ કરી ડુંગળી અને ટામેટાં બધું કાચું છે એટલે થોડીક વાર એને સરસ એવું શેકાવા દઈએ. કોરોના આવેલા મસાલો આપણે સરસ શેકાઈ ગયો. સુગંધ ખૂબ જ સરસ આવે છે. એના અંદર જે આપણે પાઉંભાજીની સબ્જી આપણે બોઇલ કરી હતી એ નાખી દઈએ. આમાં થોડું તળિયાતું તેલ હોવું જોઈએ તો તમારે પાઉંભાજીનો ટેસ્ટ સારો આવશે. થોડા ધાણા નાખીએ. તમને જેટલું પાતળું ખાવું હોય એ પ્રમાણે તમે રસો કરી શકો છો, ગ્રેવી કરી શકો છો.
લસણની ચટણીનો ખૂબ જ સરસ ટેસ્ટ સુગંધ આવી રહી છે. હવે આપણે ઉપરથી નાખીશું પાઉંભાજીનો મસાલો. થોડીક વાર એને થવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પાઉંભાજીની સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ 10 વાગ્યા છે. એટલે એ મારું પેન્ટ ઉતરી જશે. મેં હાલ જ બેલ્ટ કાઢ્યો છે કારણ કે પેટમાં થઈ ગયો બરોબરનો ગેસ. હા તો ખાઈને ચાલવા જઈએ. હા રોજ અમારા બરોબરનું ચલાવશે, મેરેથોનની દોડ કરાવશે. ને કાલે છે ઉપવાસ. ઘરમાં કેટલા લોકો ઉપવાસ ખબર નથી, પણ કાલે બધાના ફરાળી ખીચડી ખવડાવશે. એવું કેવું મમ્મી? કાલે બધાને ફરાળી ખીચડી. એ ધનુ મારું પેન્ટ ઉતરી જાય બકા. હે તું કાલે ઉપવાસ કરવાની ને? મારા છોકરા બે ઉપવાસ જોવો છે. પપ્પાને ગેસ થઈ ગયો. ગેસ થઈ ગયો. થોડે પેલું એવું કે જલજીરા બી પીધી પણ કોઈ રાહત ના થઈ. કેમ ગેસ થયું મને ખબર નથી. હમણાં વળી થોડી ભૂખ લાગે તો મારા વેપારી બાજુવાળા પડોશી છે બધું ચોળાફળી ખાવા આવું તો ના અમે ચોળાફળી હું ઘણી વખત ખાઉં છું, કઈ થયું નથી. પણ એમ જોડે સંભારો હતો ને, સંભારાના કારણે કદાચ પ્રોબ્લેમ થઈ. હા એના કારણે કદાચ થયું એવું લાગે છે. આ શું બનાવ્યું આજે? પાવ ભાજી. હા હા બોલ બેટા શું કહેતું? હા નહીં ખોલવું, ફ્રીજ નહીં ખોલવું. ચલો ભાઈ પાવભાજી થઈ ગયું છે રેડી. અને મસ્ત લસણની ચટણી. અને ભાવ અત્યારે કોઈ ઘરની અંદર કોઈ સબસિડી મળે વાત સાચી છે? ચેક કરજે. એવું છે? કારણ કે અમે હમણાં હાઈવે પરથી આવતો હતો તે બિલ્ડરે બોર્ડ માર્યું હતું કે 10 લાખનો ફ્લેટ અને 1.80 લાખ માઇનસ મતલબ સબસિડી તમને મળશે. હા લેડીઝ હોય તો એટલે આવું મને લાગી. એટલે કોઈ મકાન લેવાની ગણતરી હોય તો લઈ લેજો. 1 લાખ રૂપિયા 1,80,000 રૂપિયાની સબસિડી આવશે. હવે 1,80,000 1,70,000 વોટ એવર. આપણે તો 2,65,ની આવી હતી તે ચાન્સ લઈ લીધો હતો. હવે 1.80ની છે. એ પણ ફર્સ્ટ ઓનર લેડીઝ હોય તો. રૂચિતા લેવા બેસો તો રૂચિતા ના મળે. ધનીનો મસ્ત હમણાં ફોટો આવ્યો તો જોરદાર છે. ઓ માર દીકો લાલુ તન લે. બાળકો જ્યારે નાના હોય ને અને એના ફોટોગ્રાફ જુઓ ને એવી મજા આવે. આ તમે ધનવીનો એ ફોટો અમારા આઈફોનનો વોલપેપર લગાવ્યો હતો. ધનવીને બતાવ્યું, પપ્પા તું મૂછું બધું હાથ દૂધ છે, વટાણા ફૂલતી હતી. મસ્ત એનો ફોટો તને આઈફોન મસ્ત એને સેટ બી થઈ ગયો. કારણ કે આઈફોન અમુક વખતે છે ને આપણા ગેલેરીમાં જે બી ફોટા હોય ને તે આપણને સજેસ્ટ કરતું હોય છે કે ભાઈ આ ફોટા તમે તમારા વોલપેપરમાં લગાવી શકો છો. સ્ક્રીન ઉપર લગાવી મસ્ત હતો ફોટો. કદાચ પાછો ફોટો મળશે ને તમને બતાવીશું. મજા આવશે. અને કાલે છે મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિના દિવસે આપણે ગાડી ફસાવી હતી બલીનો. બલીનો વસાવી હતી તે 3 તારીખ કે કઈ તારીખ 1 વર્ષ થઈ ગયું. હા શું 3જા મહિનામાં મેં મહાશિવરાત્રી દિવસ તો કરી હતી. તો આપણે મહાશિવરાત્રી દિવસે તો લાવ્યા હતા. મેં બંને એક જ ટાઈમે રાખ્યું. હા મહાશિવરાત્રીના દિવસે લાવ્યા હતા. મુહૂર્ત મહાશિવરાત્રીનું મુહૂર્ત પર લાવ્યા હતા આપણે. બટ ડેટ બધાની એકબીજાને અલગ આવે. મારે કંઈક 3 તારીખ કે કંઈક સમથિંગ તારીખ હતી. કારણ કે અત્યારે ઇન્સ્યોરન્સ આવી ગયો છે બરાબર. ઇન્સ્યોરન્સ ભરવાનું છે. કાલે વળી રાખી છે રજા. કારણ કે મારા કોમ્પ્લેક્સમાં આજે બધા લોકોને પૂછ્યું મેં ભાઈ કાલનો માહોલ કેવો રહેશે. ઘણા બધા મને ના પડી કે વિશાલભાઈ આવો નહીં તો સારું છે. કારણ કે હા કોને યાદ કરતો હશે મને. વોટ્સઅપ ખોલીને જોઈ લોકો યાદ કરતું હોય તો હા કે અમુક લોકો કસ્ટમર યાદ કરી રહ્યા ભાવ શું છે આનો એને હવે કાલે જવાબ આપે. ઘણા બધાને મેં પૂછ્યું તો લોકો ના પાડી કે વિશાલભાઈ અત્યારે મહાશિવરાત્રી દિવસે
અમદાવાદ ના આવો તો સારું છે. એનું એક બે મેન રીઝન એવું છે કે કાલે ભદ્રકાળી માતાજીનું જે માતાજી છે એ કાલે નગરયાત્રા નીકળવાની છે. લગભગ 500 વર્ષ બાદ આ વસ્તુ થઈ રહી છે. એટલે જે અમારો જે ઓલ્ડ એરિયા છે ને, જે અમારી દુકાન છે કીકાટા એરિયા કહેવાય, એ આખો ઓલ્ડ એરિયા છે. તો એ આખો ઓલ્ડ એરિયા તમને સમજો રિલીફ રોડ છે, પછી માનેક ચોક છે, એ બધું માર્કેટ કાલે બંધ રહેશે. કારણ કે માતાજી નીકળતા હોય બરાબર, એટલે બધા સ્વૈચ્છિક બંધ રાખતા હોય છે. અને પ્લસ આજુબાજુ લોકો કદાચ ભાંગ બધું બનાવવા કે પ્રોગ્રામ કરતા હોય છે મારા કોમ્પ્લેક્સમાં. એટલે મને ના પાડી ગયું, સર ભાઈ તમે ના આવો તો વળી સારું છે. કદાચ કોઈને ભાંગ ચડી જાય ને કંઈક ન કરે ને કોઈ થાય એના કરતાં બેટર છે કાલે ના આવો તો સારું. આમ બી કાલે મહાશિવરાત્રિના દિવસે આમ બી કોઈ ખાસ વેપારી કોઈ પરચેસ કરવા માટે ના જ આવે. પણ તો મારે કાલે ઘણા કામ અમદાવાદના છે, કારણ કે એસેસરીઝ ને બધું લાવવાનું છે, તો એક દિવસ લેટ લાવીશ. એટલે આવી તો થોડું શાંતિ રાખી છે. એટલે કાલે છું હું ઘરે આ લોકોનું લોહી પીવાનું શું બનાવ્યું એટલે કાલે સવારથી મસ્ત ચોળાફળીને પણ કાતરી વેફર બરાબર એવું ફરાળી નાસ્તો બનાવશે. પછી બપોરે સરસ જમવાનું બનાવશે. પછી સાંજે મસ્ત ફરાળી પાછો નાસ્તો બનાવશે. અને સવારે ફરાળી નાસ્તો બનાવશે અને સાંજે રાત્રે વઘારે ખીચડી જ બનાવશે. પછી આ જ આવશે મોરૈયાની ખીચડી બનશે સાબુદાણાની. હા કાલે શક્કરિયાનો શીરો બનશે કાલે શક્કરિયાનો શીરો બનાવવાનું. હા શક્કરિયાનો શીરો બનશે. બધા કાલે ઉપવાસ કાલે કરવાનો ઉપવાસ કાલે તમે બધું ખાવાનું બનાવ્યું હશે તો ખાસી કર જે બનાવ્યું હશે બધું ખાવાનું. હા એટલે બધાનો ઉપવાસ જ છે. એટલે કાલે અમારા 2 કોડિયા રૂપિયા કાલે ઉપવાસ જ છે. 1 વર્ષ પૂરું થઈ ગયું મારી ગાડીનું. કેટલું 50,000 કિલોમીટર ગાડી ફરી છે. એવા ભાગ્યા 365 દાડા કરી નાખજો, તમને ખબર પડશે. જો હાલ કરી દઈએ આપણે, આટલું ટ્રાવેલિંગ થઈ જાય છે અમારે. 50,000 આજે થોડુંક બહુ બોલવામાં. દિવસનું 136 કિલોમીટરનું ટ્રાવેલિંગ. હા 136 કિલોમીટર. કે નોર્મલી રોજ ટ્રાવેલિંગ 180 કિલોમીટર થઈ જ જાય છે આપણે. કાલે મંદિર પણ જવાનું છે, જઈશું સવારે. પહેલાં મત્સ્ય મહાદેવ. કુમુદબેન લખી રહ્યા છે, ભાઈ અમારા ઘરે બેઠા પ્રયાગરાજનો પ્રસાદી અને પાણીની બોટલ આવી ગઈ. સરસ, બસ એને સંભાળીને રાખજો સારા પ્રસંગમાં. એના કાલે જ બધાએ નહીં લેવાનું, થોડું નાખીને. કાલે મહાશિવરાત્રી આપણે ત્યાં ના જઈએ હતી, તો ઘરે થોડું પાણીમાં નાખીને બધાએ નહીં લેવાનું. નાહવાનો જુગાડ તો થઈ જ જાય. ઘરે બધાએ નાહવાનું. પ્રયાગરાજનું નામ દઈને કે બધી દેવીઓનું નામ. હા તો કાલે એક ઢાંકણું વાળી છે, તો ઢાંકણું પાણી નાખીને નાહીશ. બધી નદીઓનું નામ દઈ અને આપણે નહીં લેવાનું. પણ અમે છે ને અંદર 3 વખત ડૂબકી મારવી પડે. કશો અને આપણે એટલે ડોલ મોટી લેજે, નકર નાની ડોલમાં તો નાવા બે ને તો બહુ ભરાઈ જાય ખોટું. ભાવેશના છે ને એને આવેલા છે એના કેપેના મોટા એમાં પાણી નાખી દેવાનું, બધા ડૂબકી મારી. નૈનાબેન લખી રહ્યા છે, પાણીપુરી લારી વાળા અને ભૈયા એની જ સારી લાગે. હર હર બોલે. ગાયત્રીબેન લખી રહ્યા, વિશાલભાઈ દહીંવડા માટે ફરાળી ચેવડો જરાક નાખો તો ને. ગાયત્રીબેન તમારી વાત સાચી છે, પરંતુ છે ને આવતા છે ને ફરાળી ચેવડો સ્વાહા થઈ જાય છે. આમ તમે સેવનું બધું લાવવાનું હોય ને શાકમાં નાખવા માટે, એટલે હંતાઈને તેને લાવવું પડે બરાબર. ને કે મારી ચકલી તમને ખબર ને બાલ્કનીમાં ઊભી જોયા કરે, શું કરી રહ્યા શું નહીં કરી રહ્યા. જેવું લાગે કે ખાવાનું છે ચલો એટલે ઉપાડી લે ભાઈ. એના કારણે રહી ગયું હતું. નેક્સ્ટ ટાઈમ 100% એ ફરાળી ચેવડો નાખીશ. બહુ મજા આવે. ખરેખર વાત સાચી છે તમારી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે. હર હર મહાદેવ.